નમસ્તે. બ્રહ્માંડના આ અદ્ભુત અને જાદુઈ પ્રવાહમાં આપ સૌનું સ્વાગત છે. આપણે જાણીએ છીએ કે આકાશમાં ગ્રહો સતત ફરતા રહે છે, પણ ક્યારેક કોઈક એવું પરિવર્તન આવે છે જે સીધું જ આપણા જીવનની દિશા બદલી નાખવાની તાકાત ધરાવે છે. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે એવી જ એક ચમત્કારિક ઘટનાની વાત કરવાના છીએ. ગ્રહોના રાજકુમાર અને બુદ્ધિના દાતા કહેવાતા બુધદેવ હવે પોતાનો મોટો જાદુ બતાવવા માટે બિલકુલ તૈયાર છે. આ એક એવો સુવર્ણ ગોચર છે જે બ્રહ્માંડની ઊર્જાને એક નવી જ દિશા આપશે. તો ચાલો આ રહસ્યમય અને સુંદર સફરની શરૂઆત કરીએ. હવે એક વાત વિચારો, શું તમને પણ એવું લાગી રહ્યું છે કે તાજેતરમાં આર્થિક સંઘર્ષ, કરિયરની અડચણો કે પછી વેપારમાં મંદીનો કોઈ અંત જ નથી? ઘણા લોકો લાંબા સમયથી જીવનના આવા અંધકારમય તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. આ બધું ખરેખર ખૂબ જ નિરાશાજનક અને માનસિક શાંતિ છીનવી લેનારું હોઈ શકે છે. પણ હવે જરાય ચિંતા કરવાની જરૂર નથી. ચાલો આ પરિસ્થિતિના મૂળમાં જઈએ અને જોઈએ કે કેવી રીતે આ અંધકાર હવે એકદમ તેજસ્વી પ્રકાશમાં બદલાવા જઈ રહ્યો છે. કારણ કે જુઓ, બ્રહ્માંડની યોજનાઓ હંમેશા આપણી ભલાઈ માટે જ હોય છે, ખરું ને? તો આ આખી ઘટનાનો સમયગાળો શું છે? નોંધ કરી લેજો. આગામી 23મી મેના રોજ બુધ ગ્રહ વૃષભ રાશિમાં પ્રવેશી રહ્યા છે અને સૌથી મહત્વની વાત એ છે કે તેઓ 30મી જૂન સુધી આ જ મજબૂત સ્થિતિમાં રહેશે. આ કોઈ સામાન્ય સમય નથી હો. આ માત્ર થોડા અઠવાડિયાની બારી છે, પણ તે પોતાની સાથે અપાર અને સીધું જ જીવન બદલી નાખનારા આશીર્વાદ લઈને આવી રહી છે. એકદમ જાદુઈ સમય શરૂ થવાનો છે. હવે તમારા મનમાં ચોક્કસ પ્રશ્ન થતો હશે કે આનો લાભ કોને મળશે? તો જ્યોતિષશાસ્ત્રના ઊંડા વિશ્લેષણ મુજબ 12માંથી માત્ર 5 જ રાશિઓ એવી છે જેના માટે આ સમય અત્યંત ભાગ્યશાળી રહેવાનો છે. અને એ 5 નસીબદાર રાશિઓ છે વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક અને કુંભ. આ એ જ રાશિઓ છે જેના જીવનમાં હવે ખુશીઓનો એક નવો જ સૂર્યોદય થવાનો છે. તો ચાલો આ દરેક રાશિમાં આવનારા અદ્ભુત પરિવર્તનોને થોડા નજીકથી સમજીએ અને જોઈએ કે બ્રહ્માંડ તેમને શું ભેટ આપવા જઈ રહ્યું છે. સૌથી પહેલા વાત કરીએ ખુદ વૃષભ રાશિની, કારણ કે બુધ ગ્રહ આ જ રાશિમાં આવી રહ્યા છે. વૃષભ રાશિના લોકો માટે આ સમય જાણે કે આંતરિક શાંતિ અને અભૂતપૂર્વ સફળતાનો સૂર્યોદય લાવશે. બુધના આ પ્રભાવથી આત્મવિશ્વાસ એટલો બધો વધી જશે કે તમે કાર્યક્ષેત્રમાં કોઈ મોટો અને સાચો નિર્ણય ખૂબ જ સરળતાથી લઈ શકશો. અને હા, જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમના માટે તો કોઈ મોટી ડીલ ફાઇનલ થવાની અને જબરદસ્ત નફો મળવાની પૂરેપૂરી શક્યતાઓ છે. નસીબનો પૂરેપૂરો સાથ મળવાનો છે. અહીં આ સ્પષ્ટ જોઈ શકાય છે. ભૂતકાળની જે પણ કડવાશ હતી તે હવે ધીમે ધીમે જાણે કે ઓગળી જશે. જે લોકો ઘણા સમયથી શારીરિક કે માનસિક બીમારીઓથી પરેશાન હતા તેઓ હવે અદ્ભુત અને એકદમ ઝડપી રૂજનો અનુભવ કરશે. અને માત્ર સ્વાસ્થ્ય જ નહીં, પણ ઘરમાં ચાલતા નાના મોટા ઝઘડા કે મતભેદો પણ જાદુઈ રીતે દૂર થઈ જશે. ઘરનું વાતાવરણ એટલું સકારાત્મક અને આનંદદાયક બની જશે કે મનને એકદમ ઊંડી શાંતિ મળશે. બિલકુલ એક નવા જ પ્રકરણની શરૂઆત. હવે કર્ક રાશિ તરફ આગળ વધીએ. કર્ક રાશિના જાતકો માટે તો બુધનું આ આગમન ભૌતિક સુખ સુવિધાઓનો જાણે કે એક મોટો પ્રવાહ લઈને આવી રહ્યો છે. આ એવો સોનેરી સમય છે જ્યારે તમારી લાંબા સમયની કોઈ ઈચ્છા કોઈ પણ અડચણ વિના સીધી જ પૂરી થઈ જશે. આર્થિક સ્થિતિ એટલી બધી મજબૂત બની જશે કે નવું ઘર, કોઈ જમીન, વાહન કે પછી મનગમતા ઘરેણાંની ખરીદી કરવી એકદમ સરળ બની જશે. વર્ષોથી જોયેલા સપના હવે વાસ્તવિકતામાં ફેરવાતા જોવા મળશે. આ આંકડો જુઓ, 1 કરતાં વધુ. આ ખૂબ જ શક્તિશાળી સંકેત છે. કર્ક રાશિ માટે પૈસા કમાવાના અનેક નવા રસ્તાઓ ખુલી જવાના છે. આ નવી આવકના કારણે ભવિષ્ય માટે બહુ મોટી બચત કરી શકાશે. એટલું જ નહીં, કરિયર અને નોકરીમાં પણ એવી જ મોટી સફળતા મળશે. વરિષ્ઠ અધિકારીઓ ખુશ રહેશે અને મોટા પ્રમોશનની શક્યતાઓ પણ એકદમ પ્રબળ છે. ટૂંકમાં કહીએ તો જૂના દેવાઓ કાયમ માટે ખતમ અને એક નવી આર્થિક સ્વતંત્રતાનો અહેસાસ. ચાલો હવે વાત કરીએ કન્યા રાશિની. જો ભૂતકાળમાં જે કામો સરકારી ફાઇલોમાં ફસાયેલા હતા અથવા કોઈને કોઈ કારણસર અટકી પડ્યા હતા તે હવે કોઈ પણ વિઘ્ન વિના એકદમ ઝડપથી પૂરા થવા લાગશે. આ વિરોધાભાસ અહીં સ્પષ્ટ કરે છે કે કન્યા રાશિના જાતકોને હવે એકસાથે અલગ અલગ જગ્યાએથી અણધારી સંપત્તિ અને મોટો આર્થિક ફાયદો થવાનો છે. મતલબ કે ખુશીઓનો કોઈ પાર જ નહીં રહે. આ સુંદર વાક્ય ખરેખર કન્યા રાશિની આવનારી સ્થિતિને બરાબર પકડી પાડે છે. એક તીક્ષ્ણ બુદ્ધિ,
નવી અને વિશાળ જવાબદારીઓ પર વિજય મેળવશે. આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ એટલો મજબૂત હશે કે ઓફિસમાં મળનારી નવી અને મોટી જવાબદારીઓ તમે રમતા રમતા સંભાળી લેશો. તમારી બુદ્ધિ અને સકારાત્મક વિચારસરણીના જોરે તમે એવું શાનદાર પ્રદર્શન કરશો કે બોસની નજરમાં તમારું સ્થાન અનેક ગણો ઊંચું થઈ જશે. હવે જે સૌથી રસપ્રદ બાબત છે તે એ છે કે વૃશ્ચિક રાશિ માટે આ ગોચર એકદમ રહસ્યમય અને જાદુઈ વળાંક લઈને આવી રહ્યું છે. જ્યોતિષીય ગણતરીઓ સ્પષ્ટ બતાવે છે કે વૃશ્ચિક રાશિના લોકોને કોઈ અજ્ઞાત અથવા બિલકુલ અણધાર્ય સ્ત્રોત તરફથી રાતોરાત મોટો ધનલાભ થઈ શકે છે. અત્યાર સુધી જે ખોટા ખર્ચાઓ તમને સતાવી રહ્યા હતા તેમાં અચાનક મોટો ઘટાડો થશે. પરિણામે જૂના તમામ દેવાઓમાંથી સંપૂર્ણ મુક્તિ અને બેંક બેલેન્સમાં જબરદસ્ત ઉછાળો જોવા મળશે. અને હા, વૃશ્ચિક રાશિ માટે વાત માત્ર પૈસા પૂરતી સીમિત નથી. સંબંધો અને લાઇફસ્ટાઇલના મોરચે પણ આ સમય અદ્ભુત રહેશે. પરિવાર અને જીવનસાથી સાથે ગજબની સમજણ વિકસશે, જૂની કડવાશ દૂર થશે અને નિકટતા વધશે. પરિવાર કે મિત્રો સાથે કોઈ અત્યંત સુંદર ધાર્મિક યાત્રા કે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે. તમારી રહેણીકરણી, ખાનપાન અને લાઇફસ્ટાઇલ એકદમ વૈભવી બની જશે, જે તમને અંદરથી પ્રફુલ્લિત રાખશે. અને હવે આપણી પાંચમી અને અંતિમ ભાગ્યશાળી રાશિ કુંભ. કુંભ રાશિના લોકોએ અત્યાર સુધી જે પણ કાળી મજૂરી કે સખત મહેનત કરી છે તેનું ફળ હવે વ્યાજ સાથે પાછું મળવાનું છે. સમાજમાં અને ઓફિસમાં અપાર માન સન્માન મળશે. આ સન્માન તમારા આત્મવિશ્વાસને નવી ઊંચાઈઓ પર લઈ જશે, જેનાથી તમે કોઈ નવો, થોડો હિંમતભર્યો પણ અત્યંત નફાકારક બિઝનેસ શરૂ કરવા માટે પ્રેરાશો. ભૌતિક સુખ સુવિધાઓમાં તો જબરદસ્ત વધારો થવાનો જ છે. આર્થિક બાબતોની સાથે સાથે કુંભ રાશિના પ્રેમ જીવન માટે પણ આ સમય કોઈ આશીર્વાદથી કમ નથી. જો તમારા રિલેશનશિપમાં કોઈ તણાવ કે રોમેન્ટિક ગેરસમજણો ચાલતી હતી તો તે હવે જાણે કે હવામાં જ ઓગળી જશે. તેના સ્થાને સંબંધોમાં એક નવી અને ઊંડી મધુરતા, ગંભીરતા અને પરસ્પર સન્માનની સ્થાપના થશે. આ એક એવી મીઠાશ છે જે જીવનમાં નવી ખુશી અને અખૂટ ઉમંગ ભરી દેશે. તો આખી ચર્ચાનો સૌથી મહત્વનો મુદ્દો હવે એ આવે છે કે જ્યારે બ્રહ્માંડ પોતે સામે ચાલીને બે હાથ જોડીને આટલી બધી તકો અને આશીર્વાદ આપી રહ્યું હોય ત્યારે શું તમે પૂરી મહેનત અને લગનથી તેનો સ્વીકાર કરશો? બુધ ગ્રહનું આ ગોચર સુખ અને સમૃદ્ધિના નવા જ દરવાજા ખોલી રહ્યું છે. મને આશા છે કે આપણું આ વિશ્લેષણ ભવિષ્યનું આયોજન કરવામાં અને બ્રહ્માંડની આ જાદુઈ સકારાત્મક ઊર્જા સાથે જોડાવામાં તમને ખૂબ મદદરૂપ થશે. તો શું આ સુવર્ણ સમયગાળાને અપનાવીને જીવનને એક સુંદર સ્વરૂપ આપવા માટે તમે તૈયાર છો?